નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। અંબાલાલ પટેલની વધુ એક મોટી આગાહી। અંબાલાલ પટેલે જણાવ્યું છે કે જાન્યુઆરીના અંતમાં વાવાઝોડું આવવાનું છે। ભૂમધ્ય સાગરમાં ચક્રવાત સર્જાયું છે, જેની ભારતના પશ્ચિમ ભાગ ઉપર અસર થશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર 24 થી 26 જાન્યુઆરીએ ગુજરાતમાં જોવા મળશે। તેથી કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે। અન્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે। એક સાથ 9 જાન્યુઆરીએ પણ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે। ફાસ્ટેગ ધારક વાહન ચાલક માટે મોટા સમાચાર। ટોલ ટેક્સ કપાવવા માટે ફાસ્ટેગની કેવાયસી નહીં કરાવી હોય તો 31 જાન્યુઆરી બાદ તેને ડીએક્ટિવેટ કરાશે। NHAI એ સોમવારે કહ્યું કે વન વ્હીકલ વન ફાસ્ટેગ અંતર્ગત આ નિર્ણય લેવાયો છે। જ્યારે સિંગલ ફાસ્ટેગને પ્રોત્સાહન આપવા માટે NHAI કહ્યું કે એક ગાડી પર એકથી વધારે ફાસ્ટેગ રાખનારા એકાઉન્ટ પણ બ્લેકલિસ્ટમાં જતા રહેશે। 31 જાન્યુઆરી સુધી ફાસ્ટેગની કેવાયસી ફરજિયાત છે। જો નહીં થાય તો બમણો ચાર્જ લાગશે। મોબાઈલ ડેટાની આ સેવા હવે બંધ થશે। એક રિપોર્ટ મુજબ દેશભરમાં 125 મિલિયન 5G યુઝર્સ છે। આ તમામ યુઝર્સને હવે ટૂંક સમયમાં ટેલિકોમ કંપનીઓ તરફથી મોટો ઝટકો લાગવા જઈ રહ્યો છે। દેશની બે મોટી ટેલિકોમ કંપનીઓ 2022થી 5G સેવા ફ્રીમાં યુઝર્સને આપી રહી હતી, પણ હવે તે સેવા ટૂંક સમયમાં જ બંધ કરી દેવામાં આવશે। જો તમારે 5G ડેટાનો ઉપયોગ કરવો હોય તો 4G કરતાં 5 થી 10 ગણી વધુ રકમ ચૂકવવી પડશે। શું આ તમને પોસાશે ખરી? જો આવો મેસેજ આવે તો સાવધાન રહેજો। કેન્દ્ર સરકાર તરફથી યુઝર્સના મોબાઈલ નંબરને વેરીફાઈ કરવામાં આવી રહ્યા છે। એવા મેસેજ કેટલાક મોબાઈલ યુઝર્સને મળી રહ્યા છે। જો તમને એવા મેસેજ મળે છે તો તમે સાવધાન થઈ જજો, કારણ કે આ એક મેસેજ છે। આ પ્રકારના મેસેજમાં દાવો કરવામાં આવે છે કે જો તમે મોબાઈલ નંબર કેવાયસીને પૂર્ણ નહીં કરો તો તમારો મોબાઈલ નંબર બંધ થઈ જશે। સરકારે સ્પષ્ટ કર્યું છે કે તેમના તરફથી મોબાઈલ નંબર વેરીફાઈ નથી કરવામાં આવતો। TRAIએ મેસેજ જાહેર કરીને લખ્યું છે કે TRAI ક્યારેય મોબાઈલ નંબરોના વેરિફિકેશન, ડિસ્કનેક્શન એક્ટિવિટીના રિપોર્ટ કરવા માટે કોઈ મેસેજ કે કોલ નથી કરતા। એવામાં યુઝર્સને TRAIના નામ પર કોલ્સ કે સાવધાન રહેવું જોઈએ। ગુજરાતમાં વધુ એક પ્રવાસન સ્થળ વિકસાવાશે। કચ્છના પ્રવાસન ક્ષેત્રમાં ઉમેરાશે વધુ એક મોરપીંછ। અબડાસા પ્રસિદ્ધ પિંગલેશ્વર બીચનો કરાશે વિકાસ। ગુજરાત પ્રવાસન વિભાગે બીચના વિકાસ માટે આપી સૈદ્ધાંતિક મંજૂરી। પિંગલેશ્વર બીચના વિકાસ માટે પ્રથમ તબક્કામાં ₹5 કરોડ કરાયા મંજૂર। માંડવીથી 72 કિલોમીટર દૂર આ સ્થળ માટે ભુજથી દર 30 મિનિટે એસટી બસો અને જીપ ચાલે છે। સ્થાનિક પ્રવાસ માટે શહેરમાં જીપ ભાડે રાખી શકાય છે। નજીકનું હવાઈમથક તેમજ રેલવે સ્ટેશન ભુજ છે।